તો આ તરફ મોરબી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોરબી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વરસાદી મોસમની મન મૂકીને લોકો મજા માણી રહ્યા છે। વરસાદી માહોલને કારણે સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યું છે। વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડતી જોવા મળી રહી છે। તો મેઘો મહેરબાન થયો છે મોરબી શહેર ઉપર, જેના કારણે સમગ્ર વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે। મોરબી વાસીઓ આ વરસાદને માણી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી જે બફારા અને ઉકળાટનો સામનો લોકો કરી રહ્યા હતા, તે ઉકળાટમાંથી આખરે મોરબી વાસીઓને રાહત મળી છે અને સમગ્ર મોરબી શહેર જે છે એ હાલમાં ઠંડક જોવા મળી રહી છે। મેઘાની મહેર થતા લોકો પણ આ વરસાદને માણી રહ્યા છે। મોરબી વાસીઓ મન મૂકીને આ વરસાદને માણી રહ્યા છે, તો ક્યાંક લોકો નહાવા પર બહાર નીકળ્યા હતા અને લોકોને ઠંડક મળતા ગરમીથી રાહત મળી છે। વધુ વાત કરવા જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ। જણાવશો કે મોરબી પંથકમાં જ્યારે મેઘાની મહેર થઈ ત્યારે મોરબી વાસીઓએ આ વરસાદને કેવી રીતે વધાવ્યો? ચોક્કસથી જણાવી દઉં કે જે વરસાદ છે આજે સવારથી સાચા અર્થમાં વરસાદ આજે મોરબીમાં સવારથી આવ્યો છે, ધીરે ધીરે આવ્યો છે, પરંતુ જે ધીરે ધીરે વરસાદ આવવા છતાં મોરબીમાં જે પાણી છે, રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, નીચાણવાળા જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકો ખુશ છે, હેરાન થાય છે પરંતુ ખુશ છે, કારણ કે વરસાદ આવ્યો છે। જગતનો તાત જે પાણી માંગી રહ્યો હતો એને પણ જે વાવણી લાયક વરસાદ અત્યારે તે થઈ રહ્યો છે, એના લીધે ખેડૂતો પણ ખુશખુશાલ છે અને શહેરીજનો પણ ખુશખુશાલ છે। જે નગરપાલિકા છે, નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવાની જે દાવો કરવામાં આવતો હતો એ પ્રથમ સામાન્ય વરસાદમાં જ ખુલ્લો પડી ગયો છે અને જે વરસાદી પાણી જે રોડ ઉપર ભરાઈ ગયા છે એનો નિકાલ નહીં થવાને કારણે ભરાયા છે, જેના કારણે એક થોડો રોષ જે પાલિકા પ્રત્યે લોકોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ જે વરસાદ છે એના કારણે જો જોવા જઈએ તો લોકો ખરેખર ખુશ છે। જી આભાર નિલેશ સમગ્ર વિગતો બદલ।